ગરમીની સિઝન એટલે બાળકોનો વેકેશનનો ટાઈમ અને વેકેશનમાં બાળકો મોટે ભાગે ઘરની બહાર જ રમતા હોય છે. તો આ દરમિયાન આટલી બધી ગરમીમાં પેરેન્ટ્સે બાળકોના સ્વાસ્થ્યની કાળજી કઈ રીતે રાખવી જોઈએ તે વિશે આજે આપણે વાત કરીશું પીડિયાટ્રિક ડોક્ટર આનંદ ટગરસી સાથે. સર, વીએનએમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ ડૉક્ટર, સૌથી પહેલાં તો અમે જાણવા માંગીશું કે સમર સિઝનમાં આટલી બધી ગરમીમાં બાળકોને કઈ કઈ તકલીફ થઈ શકે છે. આ સિઝનમાં બાળકોને મોટાભાગે ઝાડા ઉલટી અને તડકામાં ફરવાથી ડિહાઇડ્રેશન જેવી બીમારીઓ વધારે થાય છે. પ્લસ તાવ આવે ત્યારે એ લોકોને તાવનું જે ટેમ્પરેચર જે સિવિયરિટી હોય એ બહુ વધારે હોય છે, એટલે જે લોકો માંદા પડે છે એ લોકોને તાવ વધારે આવે છે. અને બહારમાં એટમોસ્ફિયરમાં ટેમ્પરેચર 45 ડિગ્રીઝ હોય એટલે બાળકને પોતાના બોડીનું ટેમ્પરેચર કંટ્રોલમાં રાખવામાં તકલીફ પડે છે. એટલે સર, બાળકો પોતાની હેલ્થનું જાતે ધ્યાન રાખે એ કહેવું થોડું મુશ્કેલ છે. તો આવી સિઝનમાં આટલી ગરમીની અંદર પેરેન્ટ્સે પોતાના બાળકોના સ્વાસ્થ્યની કાળજી કઈ રીતે રાખવી જોઈએ? બાળકોને સેફ વોટર, સેફ ફૂડ અને વેક્સિન્સ બરાબર આપીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જે લોકોને પેરેન્ટ્સને અથવા તો ગ્રેન્ડ પેરેન્ટ્સ ઘરમાં હોય એ લોકોને ખાસ કહેવાનું કે આઈસ્ક્રીમ, ચોકલેટ્સ અથવા તો કોલ્ડ ડ્રિંક્સ ને બધું પ્રમાણસર આપે. જે વસ્તુ બહાર બજારમાં મળે છે એ વસ્તુ વધારે પડતી જો ખવડાવો તો પ્રોબ્લેમ થાય. પ્લસ બાળકો જ્યારે રમવા જાય છે અને ઘરે પાછા આવે છે ત્યારે એકલું પાણી પીએ છે, એ વસ્તુ બાળકને હાનિકારક થાય છે. એકલું પાણી પીવાથી જે ક્ષાર બાળકના સ્વેટિંગમાં એટલે કે પરસેવામાં નીકળે છે એ રિપ્લેસ નથી થતું. એટલે હંમેશા પાણીમાં સોલ્ટ એટલે લીંબુનું શરબત, ખાંડ, મીઠું નાખીને અથવા તો ફ્રૂટ જ્યુસ કે જે બી જેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય એવા ડ્રિંક્સ આપવા બાળકને વધારે હિતાવહ છે. પ્લસ આ બહુ ઠંડુ પાણી કે જેમાં બહુ વધારે બરફ હોય એ પણ ન આપવા જોઈએ. બરફ જે બહાર મળે છે બજારમાં એ પણ ના યુઝ કરવો જોઈએ, કારણ કે એમાંથી બીમારી થઈ શકે છે. જોન્ડિસ કે ઝાડા ઉલટી થઈ શકે, કારણ કે એ પાણી સેફ યુઝ થાય કે નહીં એ પ્રશ્ન જ હોય છે. સર, ઘણા બાળકો ખાસ કરીને ગરમીમાં પ્રોપર ડાયટ નથી લેતા, તો આ દરમિયાન તેમના પેરેન્ટ્સે બાળકોના ખોરાક પ્રત્યે કેવી કાળજી લેવી જોઈએ? ખાસ તો બાળકને બને એટલું વધારે ખોરાક સમજાવીને પટાવીને આપવો પડે. પ્લસ વધારે દાળ ભાત, ખીચડી એવું કંઈ ના ખાય તો પછી એવી પ્રિપરેશન આપવાની કે જે સિમિલર હોય. હું હંમેશા મા બાપને કહું છું કે રોટલી શાક નથી ખાતા, પાઉંભાજી ખવડાવો. દાળ ભાત નથી ખાતા, ખીચડી નથી ખાતા, ઇડલી ખવડાવો કે ઢોસા ખવડાવો કે ઢોકળા ખવડાવો. તમે ફૂડનું ફોર્મ ચેન્જ કરશો તો બાળકને ફૂડ ખાવાની એટ્રેક્શન વધારે રહેશે. એટલે એવું જરૂરી નથી કે રોટલી શાક જ પકડીને મોઢામાં ઠોસવું જોઈએ. જે એવી કોઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બનાવો જે બાળક પ્રેમથી ખાય. પ્લસ ફ્રૂટ્સ વધારે આપો. કેરી હોય કે લીંબુ શરબત હોય કે ફ્રૂટ જ્યુસ હોય, ફ્રૂટ્સ વધારે ખાય, કેળા ખાય કે જેથી કરીને એનર્જી જે બાળકને જરૂર પડે એ એનર્જી લેવલ આપણે એને આપી શકીએ. સર, જ્યારે એનર્જીની વાત આવે તો બાળકો ઘણા રમતિયાળ હોય છે. એ લોકો જેટલું ખાતા નથી હોતા એટલું તો આખો દિવસ રમે છે, અને એમાં પણ પાછું વેકેશન ટાઈમમાં તો એ લોકોની એનર્જી બહુ જ કન્ઝ્યુમ થાય છે. તો ખોરાકમાં એવો કયો ખોરાક છે જે બાળકોને જેનાથી વધુ એનર્જી મળી શકે? કોઈ બી કઠોળ અને લીલું શાક તમે આપો તો એમાં કોમ્બિનેશનમાં એનર્જી સારી મળે. કોઈ બી સિરિયલ એટલે કે દાળ અને ભાજી હોય કે દાળ અને શાક હોય કે દાળ અને ભાત હોય, કોઈ બી વસ્તુમાં એમાં તમે ઘી એડ કરશો તો કેલરી વધી જશે. પ્લસ દાળ ભાત કે એવી વસ્તુ કે રોટલી શાક ના ખાય તો સુખડી બનાવીને આપી શકો કે શક્કરપાળા બનાવીને આપો કે ગાંઠિયા ખવડાવો કે જેમાં લેસ ક્વોન્ટિટી, લેસ વોલ્યુમમાં
વધારે કેલરીઝ મળે, કે થોડું ખાય તો પણ એનર્જી લેવલ વધારે મળી શકે બાળકને. સર, બાળકોને પણ તો ડિહાઇડ્રેશન થાય છે, તો એ તેમની એજ પ્રમાણે તેઓએ કેટલું પાણી પીવું જોઈએ? બાળક જેમ મોટું થાય એમ એની સરફેસ એરિયા ઘટતી જાય છે. ન્યૂબોર્ન બેબી હોય એની સરફેસ એરિયા મેક્સિમમ સૌથી વધારે હોય છે, એટલે ન્યૂબોર્ન બેબીને લિક્વિડ સૌથી વધારે જરૂર પડે છે. આપણા મેડિકલ બુક્સમાં એવું લખાય છે કે 6 મહિનાની ઉંમર થાય ત્યાં સુધી પાણી આપવું ના જોઈએ. એ આર્ગ્યુમેન્ટ ખોટો નથી, પણ મોટા ભાગે એવું પ્રેક્ટિકલી પોસિબલ નથી હોતું. છે વડોદરામાં જ્યારે બહાર ટેમ્પરેચર 40-45 ડિગ્રી હોય ત્યારે બાળકનું પાણીની રિક્વાયરમેન્ટ એટલી વધારે હોય છે કે માતાની પાસે ધાવણ વધારે માગે અને વારંવાર માગે તો માતાને બી તકલીફો થાય છે. એટલે હું હંમેશા કહું છું કે થોડુંક પાણી, ખાંડ નાખો, 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ખાંડ નાખી ડિઝોલ્વ કરી ગાળીને ઉકાળો, અને ઉકાળીને ઠંડુ કરીને રાખવાનું, અને વચ્ચે વચ્ચે ફીડિંગ 3 કલાકે ધાવણ આપો તો વચ્ચે વચ્ચે થોડું પાણી આપવાનું, જેથી કરીને બાળકને ડિહાઇડ્રેશન ના થાય. સ્પેશિયલી ગામડાઓમાંથી ઘણી ફેરે અમારા હોસ્પિટલમાં બાળક આવે છે તો ડિહાઇડ્રેટેડ હોય તો સોડિયમ એટલે ક્ષારનું લેવલ બ્લડમાં બહુ જ વધારે હોય છે, અને જેને લીધે બાળકને ખેંચ અને એવી બધી બીમારી થાય છે, અને એ બાળકની જિંદગી જોખમમાં જાય છે. ડૉક્ટર, આ તો વાત થઈ થોડા મોટા બાળકોની, પણ ન્યૂબોર્ન બેબીની આ સિઝનમાં કઈ કાળજી લેવી જોઈએ? એમ પાણી વધારે આપવું પડે. બીજું, બાળકનો સરફેસ એરિયા વધારે હોવાથી એ લોકોને સ્વેટિંગ વધારે થતું હોય છે અને પાણીનો લોસ બહુ થતો હોય છે. એટલા માટે એ લોકોને એવા ટેમ્પરેચરમાં રાખવા પડે કે જેમાં એ લોકો કમ્ફર્ટેબલ રહે. બહાર 40-45 ડિગ્રી હોય તો ઘરમાં એસીમાં રાખે કે પંખા નીચે રાખે તો બાળક ઠંડુ રહે. પ્લસ જ્યાં પિતાની ઇન્કમ ઓછી હોય અને એસી ને પંખો ઓછું એફોર્ડ કરી શકતા હોય તો બાળકને ઘરના એવા જગ્યાએ રાખવું પડે કે જ્યાં ટેમ્પરેચર ઓછામાં ઓછું હોય. પ્લસ હું લેબર ક્લાસના બાળકો હોય કે મજૂરના બાળકો હોય તો હું હંમેશા કહું છું કે જૂની સાડી કે જૂનું ધોતિયું ભીનું કરી નીચોવીને એના પર ઓઢાડી દેવાનું, જેથી કરીને બાળક ઠંડુ રહે. હું જ્યારે આ વસ્તુ કહું ત્યારે એવું કહું કે દેશી એસીમાં રાખો. પેલું આપણે જે એસીમાં રહેતા હોય છે ત્યારે આવા બાળકો, ગરીબ બાળકોને દેશી એસી યુઝ કરવું જોઈએ. ડૉક્ટર, વેકેશનનો પીરિયડ છે તો આ દરમિયાન આપ બાળકોને કઈ સમર ટિપ્સ આપવા માંગશો? વેકેશનમાં હંમેશા તડકામાં બને ત્યાં સુધી રમવા જવું નહીં, અથવા તો રમવા જાઓ તો મોડી સાંજે અથવા વહેલી સવારે રમવા જવું, જેથી કરીને તડકો ઓછો આવે. પાણીની બોટલ સાથે લઈ જવી, જેમાં પાણી ને પ્લસ સોલ્ટ અથવા તો લીંબુનું શરબત કે ખાંડ મીઠાનું પાણી જોડે રાખવું. અને ક્રિકેટ કે કંઈ રમતા હોય ભર તડકામાં તો દર અડધો કલાકે પાણી પીતા રહેવું પડે. બીજું, સેફ વોટર જોઈએ. તમે ગમે તેવું પાણી પીઓ તો બાળક માંદું પડી જાય, એટલે હંમેશા પાણી સેફ ઘરેથી લઈ જાય અથવા તો એવી જગ્યાએ પાણી પીઓ કે જ્યાં સેફ વોટર ડિલિવર થતું હોય. ગમે ત્યાં નળ ખોલીને પાણી પીવા બેસી જાઓ તો બાળકો માંદા પડે છે. તો આ હતા પીડિયાટ્રિક ડૉક્ટર આનંદ ટગરસિંહ. જોએ બાળકોના સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે લેવી જોઈએ તે વિશે પેરેન્ટ્સને ઘણી મહત્વપૂર્ણ જાણકારી આપી. આવતા અઠવાડિયે સ્વાસ્થ્યને લગતા મુદ્દા સાથે અમે ફરી હાજર થઈશું. ત્યાં સુધી નમસ્કાર.